ક્વેશ્ચન નંબર 6, જો ત્રિકોણની 3 બાજુઓના માપ ખાલી જગ્યા હોય તો તે કાટકોણ ત્રિકોણ નથી એવું કહેવાનું છે. તો પહેલા તો કાટકોણ ત્રિકોણ કોને કહેવાય? તો કે જેમાં કર્ણનો વર્ગ કરો એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય એ જોવાનું છે. આમ તો જોવા જાય ને તો આપણે ત્રિપુટી ચેક કરવાની છે કે 8 5 12 13 છે, 8 15 17 છે, 20 21 ને 29 છે, કે 8 24 ને 26. આમ જોવા જાવ તો આપણને ખબર છે કે આ ત્રણે ત્રણ ત્રિપુટી જ છે. તો આ એક જ નથી, તો આ આન્સર આવશે. પણ એ કેમ ચેક કરવાનું? તો કે અહીંયા કાટકોણ ત્રિકોણ લેવાનો, એમાં કર્ણ લેવાનો. તો કે મોટી બાજુ હશે ને કર્ણ થશે હંમેશા. તો કર્ણ અહીંયા મૂકો, બાકીની બેન તમે ગમે અહીંયા મૂકી શકો. એવી જ રીતે આમાં ને એવી જ રીતે આમાં. તો 13 નો વર્ગ કરો 169 ઈ, 5 નો વર્ગ 25 અને 12 નો વર્ગ 144 બેને ભેગો કરો ને ત્યારે 169 થશે. તો આ કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ છે. એમ જ આ પણ છે. 8 નો વર્ગ 64, 5 નો વર્ગ 8 નો વર્ગ છે 64, 5 નો વર્ગ છે 225, બેન ભેગા કરો તો 289, જે 17 નો વર્ગ છે એનો મતલબ આ પણ છે. સેમ એવું 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441, બેને ભેગા કરો તો 841, જે 29 નો વર્ગ છે. એટલે એ પણ આપણો જવાબ છે. તો લાસ્ટ વધશે 8 24 અને 26, જે આપણી ત્રિપુટી નથી. તોય ચેક કરી લેવાનો. 8 નો વર્ગ 64 કરી લ્યો, 5 નો વર્ગ 576 કરી લ્યો, બેયનો સરવાળો કરશો તો 26 નો વર્ગ થતો નથી, એટલે આપણો આન્સર નથી.